ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનો આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક 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 રામ સ્વાગત છે. આમ વાદળા થઈ ગયા શીખવું આવવા મળ્યું ને ઊંડી પાણી પાઈ છે આંબાને જો અને આવી રીતનો આંબો કોળી ગયો છે. આ વણ આપણે ચોમાસ હોય પણ એ આંબા છે એક અહીંયા છે એક અહીંયા છે અમુક અમુક ઘણા બધા તો વહી ગયા. અને આજમાં 18 તારીખ છે આપણે હવામાનની આગાહી આપી છે એટલે કે વરસાદ શરૂ થાય 19 થી 25 તારીખમાં વરસાદ આવશે. તો આજમાં 18 તારીખથી છે ને ત્યાં વાદળા પણ આવી જશે તમને બતાવું નેન્સીબેન એમ કરો અને આમ જો 18 તારીખથી ત્યાં વાદળા આવી જાય ગાઈસ તમે જોઈ શકતા છો આ વાદળા નેક્સ્ટ લેવલના વાદળા છે અત્યારમાં અને હવારમાં કામ શરૂ છે નહીં હો હા આમ જુઓ ગાઈસ વાદળા તમે જુઓ ખાલી ફેમિલી મારા વાલા અને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત ન કરીએ કે વ્યવસ્થિત કેમ કે શીખવું આવવાનું છું કે આમ સૂર્ય ભગવાનની પ્રકાશ પડ્યો ને એના એટલે શીખવું આવવાનું છું એટલે શીખવું ખાઈ લીધું અને બ્લોક કન્ટિન્યુ શરૂ કરી દીધેલો હે પાણી પવન શરૂ છે કારણ છે હવે મારે છે ને કોટડા જવું પડશે મારે હાળીને તેડી આવવું આખડ આ સાયર મતલબમાં આપણે બાટું રાખ્યું સાયર હેમર એવડું એ હંધી છે ને અંદર નાખવું જોઈએ પછી એક છોડવા રાખેલા છે ખેતર મેલી વાલજીભાઈને તો એ વ્યવા જોઈએ નકર હંધું પલ્લી જાય નીકળી જાય પદુડી એ કઈ બેસી ગયા છે જમવામાં છે હોંડિયાનું શાક ઘઉંના રોટલા બાજરાના રોટલા નીચે છે આપણે એ જ વસ્તુ હોય બીજું હોય શું યાર બકાલું હોય કારે તો બતાવો અને અહીંયા જો તરબૂચ મળેલું પીળ્યું છે કઈશ અને પોપિયું પણ છે વાહ અમારા છોકરા ખાતા ને ધરાઈ જાય પોપિયા ખાઈ ખાઈને કા એ એમ કે મોળીને જો તો ખાઈને નકર હું ખાઈ એમ ચાલો તો ફટાફટ જમી લઈ કલાક ગાઈસ છે ને હું જમીન બહાર ખુડી છે વીયો કેમ કે બહુ તીખ લાગી ગઈ શાક મેં તમને જે બતાવ્યું ને તીખું હતું એટલે તીખ લાગી ગઈ વેગ્યા ખૂટ્યું અને વેગ્યા ખાધું ખાઈને પછી કેવલને નીંદર ચડી જતી અને હું હિસકો નાખું છું હિસકો નાખું છું આ ભાઈને હુરાવું છું આવડા ભાઈને હુરાવતો ને તો આવડા બે મહેમાન આવી જાય આપણે એક વખત ગામમાં ટેટીનો વિડીયો આ ભાઈ બ્લોગ બનાવ્યો તમને ખબર હશે બધે ઈવડે પોતે કા લાઈક કરી દેજો મિત્રો વાહ લાઈક કરી દેજો અને મોજ આવે ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાકી શું કહેવાય ખબર છે મહેમાન મળવા આવ્યા યાર મને ખુશી છે અલગ ગામના છે તો એ સપોર્ટ કરે અને મળવાય પણ આવે કેમ શું કેવું હા પાકો ને સપોર્ટ તો પૂરો હોય વાહ વાહ સપોર્ટ પૂરો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો હા એમ સરસ લ્યો સારું આવ્યા એટલે તમારો બેયનો આભાર હો ને આવી નવી રીતે પાછા સપોર્ટ તમે કરતા રહેજો અને ગાઈસ તમે બધાય કરતા રહેજો કઈ કહેવાનું ફૂલ સપોર્ટ અમારા તરફથી તો રહેશે થેન્ક યુ પેલી મહેમાન ઉઈ જાય પછી મસ્તીનો મેં કામ લઈ લીધું ને કાલમાં છે ને તમને અપડેટ આપતો ભૂલ જ જઈ મને છે ને અમે એક મતલબમાં ખાટલો લાવ્યા હા કાલે છે ને ખાટલો લાવ્યા ને તો એ ખાટલો ભરવામાં લોસાવાળી છે શું કરવું હવે કંઈ સમજાતું નથી અને જો કાલે લેવા જઈ છે ખાટલો અને આ ખાટલો એને લેવાનો શોખ ચલો તો પૂરેપૂરો ને ભરવાનો શોખ મને નથી ચલો કેમ કે મને આવડતો નથી આ પાટી ભરવાની છે એટલું બસ ગમે એમ શીખો હું શીખે પણ આવડ્યું ન હોય ને કે જે ભેરું ન હોય તો કેમ ભરવા શીખો આવડતું ન હોય ને બધી વસ્તુ શીખવાની એક વસ્તુ કામમાં કઈ નહીં આવડતું એમ તો કેવા જ નહીં ગમે શીખી જવાનું જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને તો કાલે અમે ગયેલા હતા ગામમાં તમને બધાને ખબર જ છે ઘણા ખરાને તો મેં છે ને સાહેબ લેવા ગયા દુકાને બીજું ને હું આ ભાળી ગઈ કે મેં સાહેબને એમ કીધું મેં સાહેબ આ કેટલા ને થાય તો એને તો જા દુકાનવાળાને કીધું વજન કરાવ્યું લઈ લીધું લ્યો મેં તો કીધા કેટલા ને થાય એમ કીધું ખાલી તો એને લઈ લીધી ને આવી ગઈ મેં કીધું શું ભલે આવી તો આવી કાંઈ નહીં કાંઈ છે ને છોકરા ગમવા મજા આવી છે એમ એવું છે સરસ ને હવે છે ને આ આપણે ભરવાનું છે તો આપણી પાસે પાટી છે લાલ હવે કાજલ ભરશે આ સાહેબ અલંગથી લાવેલા હતા 2-3 વર્ષ થઈ ગયા એમને ઠેલામાં પડી ગઈ પણ આજ મેં કીધું છે કે આનથી જ ભરવાના છે એટલે કાજલ ભરશે એમ કીધું મેં હું નહીં લે તમને મને થોડું આવડે તું મને કઈ ખાટલો ભરતા આવડતો નથી ને મારું બેટું મારે કઈ ભેગું થાય નહીં ખાટલો ભરવાનો છે પણ એને મેં કીધું મોટા બેસી મજબૂત તો છે એમ તો કઈ વાંધો નહીં તો હવે કઈ કરી દેશે જોગાડ ખાટલો નહીં ખાટલી કહેવાય હા ખાટલી પેલા છે ને ધનજી નાનો હતો ને ત્યારે મારા આતા પાસે એક બનાવડાવી હતી લાકડા એ કેટલી એને મસ્ત લાગી કા બહુ મસ્ત હતી અને હવે આખરે આ થોડીક મોટી ખાટલી લેવા એટલે આજકાલ છે કે લોખંડની લેવડાવી કેદુનો શોખ હતો તો ચાલો પહેલા સૌથી પહેલા શું કરીએ આનો કંઈક દડો બડો કરીએ તીવત થાય ને એમનું તો કંઈ ભરાવાનું નથી તો પહેલા સૌથી પહેલા દડો કરી છીએ ને પછી કાંઈક કરીએ નકર પછી એકાદા માણસને કોકને બોલાવો જો ભરતા આવડતું નહીં માણસને સંપર્ક કરશું ને બોલાવીશું પછી ભરા તમે કોકને બોલાવો કે તમે ભરો પછી હાથ પડે ને તો ખાટલી ભરાઈ જાય જોઈ નિશાળિયા ઘરે ન આવે પેલા સમજા એટલે કૃપયા કરીને કામ ફટાફટ કરવા માંડો નકર હજી સ્વેતરા નીકળશે મારા એટલે છે ને ખાટલો ભરવાળો માણસ જડી ગયો ને હમણાં આવે ને એટલે દાંત કાઢીને બઠી ના પડી જાય કેમ ખબર ખાટલો જોઈને જ દાંત કાઢશે પેલા તો એ કે હું બેલાની વંડી હરખી કરતો હો પણ એ કે તમે ફોન કર્યો ને તમારું માન રાખીને કે તમારો ખાટલો ભરવા આવું કે હમણાં નાઈને આવું 11:30 મેં એને વાત કરી લીધી અત્યારે કેટલા વાગી ગયા 11:44 છે હમણાં 12 સાડા 12 નહીં થઈને ત્યાં પગી જાય
પછી ગોરધનભાઈ છે, મતલબ વિનોદભાઈ દોસ્તા. તમે અનેક વખત વિડીયો કદાચ જોઈએ છે તે તમને બતાવી. તમને તે જોઈને થાય છે ને હું કંઈ ખાટલો જોઈને એ જોવાની મજા છે. લાગશે વાર પણ કન્ટિન્યુ આવી છે તો મજા. એટલે કાજલ છે ને પાટી મતલબમાં મને હરખી કરાવતી હતી. હું છે ને પોરો ખાઈ ગયો મોબાઈલમાં છે ને જોવા મળ્યો રીલ. તે છે ને હુજી તો આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે. શું થાય એમ જોઈ. અમારે કેવલભાઈ છે ને એનસી બનાવી છે ને આ વાણી હુજી છે. પૂજા ગસાલા જોયું કે બધા ચોટી ગઈ. આને એમ થાય કે રમતું કરે એમ થાય હજી ચોટી ઓઠે બધા. ત્યાં એને બેઠા બેઠા હોવું નતું. હ્યાં હ્યાં હવે ઊંઘી જઈએ. કેટલા હાથ કર્યા અમે? હું મેં તને કીધું તને ખબર છે? હું કીધું હે કઈ ખબર જ નહીં ને. પૂજ્ય હતી ગાઈસ જગાડી શીખવા મળે પાકું છે. તો ત્યાં સુધી અમારે બે જણાને વાટે રહેવાનું. ઓકે તો તમારો આભાર. બે આવો જલ્દી. હાલો ખાટલો ભરવાનો છે. પાર્ટી તૈયાર થઈ ગયેલી છે. જલ્દી આવો. હા તો ફેમિલી હવે છે ને આવવાના છે અને આને જગાડી દીધી બજાર હુંગાડીને પછી ની જાગે છે ને હવે પાર્ટી હરખી કરી છે એ બે જણા. પણ મેં કીધું ફોન આવ્યો કે તમને સંભળાઈ દો કેવા આવે એમ. ક્યાં ક્યાં કાં પણ એ ઘૂસવાઈ ગયું તો શું કરવાનું? આ નવું બંડલ ઘૂસવાઈ ગયું. રામ 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 રામ. બ્લોગ શરૂ કર્યો ને એવું શીખવું આવે ગઈ સાજ. ફેમિલી મારા ગોધા કાકા આવી જાય ને કે શું કહેવાય આ ખાટલો મને કે ખાટલો ભરવાનો છે. મેં કીધું આ ખાટલો ન કહેવાય ખાટલી કહેવાય. બે દાંત કાઢ્યા ઉપર વિનોદભાઈ ના ગોધા કાકા બે દાંત કાઢ્યા દુનિયા. મને ઊંઘ ચડી ગઈ તીવાઈ આવ્યા. કેટલી વાર લગાડી પણ આમ તો 1:05 થી જીવ જ પણ કાંઈ વાંધો નહીં. આવ્યા તો ખરા હાલો તો ભરી લઈ બીજું હું એને. તો ગાઈસ કામ શરૂ કરી દીધું છે વિનોદભાઈ ને ગોધાભાઈ બે. અને આમ જુઓ પહેલાં તો છે ને ફોન દોરો ગોઈતું ટાંકા લેવાનું શરૂ કર્યું. કેમ કે ગાંઠવાળું અમને પસંદ નથી. હતી ટાંકા લીલી આવી રીતના મસ્તીના વ્યવસ્થિત. એટલે કે હાંધો થઈ ગયો સમજાણું. પછી આ વેટ છે એટલે પછી મને નથી આવડતું. મને આવડતી તો હું બોલાવું શું લે હું ન ભરી લઉં. પણ આ તો એટલે કેરી કેવડી મોટી થઈ ગઈ ગાઈસ. આમ જો અહીં ધરી નહીં તમારે પાંદડા આડા પડે વિનોદભાઈ. હા હા મોટી થઈ ગઈ કા. સારું કઈ બોલો કેરી ફાળી ગઈ મજા આવી. એટલે લાલ છનેડા એવું કરી નાખ્યું છે ને હવે પ્લાન પાછો કંઈક ફેરવે કે શું થાય કંઈ ખબર નથી. કારીગર એમ કહે છે કે કરસમાં ભરીએ કે આમ ટીટી ટીટી ચોકડી પડતી થાય અને કરસમાં ભરાતો હોય તો પાછું વીટળવું ભાઈ. હા કાઢી નાખી પાછું બીજો વીટળ નાખ્યો. એ ખાઈને આવે છે કા નવરાય છે બેમાં એક વાત હશે. તો પાછું બે ભાઈ આમ કર્યું તેમ કર્યું અને હવે છે ને આમ ક્રોસ ખૂણો લીધો. પહેલાં આમ વીટી હવે આમ કંઈક છે ને પછી આમ હાલે. આમ તો હારવાર ભરાતું જાય ને વીટાતું જાય. આ કંઈક નવીન જાતનું દેશી જુગાડ આવ્યું પાવ. મારો બેટો આપણને આવું આવડે નહીં. તમે એનસી બેનને પાણી ભરવા મેકલે હંડે હાટું લેતા આવજો. આમ જુઓ તમે ગાઈસ લેવા મળ્યું એટલે પડી જવાના છે. આ ચારે ની એક લાવી લે બોલો ગાઈસ. એક નાનજીભાઈ હાટું એક કેવલ હાટું. હા એક આરે કામ પતી જાય ને એક ફેરા માલ આ તમે બે ભરું પી લો. તો ગાઈસ હવે આમ જુઓ એટલો ખાટલો ભરાનો છે. આ ફેરી મસ્ત બન્યો ભાઈ. આ કાબર તેતડો અત્યારે લાગે પણ પછી તમને મજા આવી છે અને આ સારો લાગશે. કેમ લાગે એમ વિનોદભાઈ? મસ્ત મજાનો ખાટલો આપણે બનીને થઈ ગયો તૈયાર. હવે આને ઉદ્ઘાટન કરવા માટે કંઈક મારવું પડે. વાહ એટલે તૂટે નહીં બળે નહીં એમ ભાઈ. કાં કંઈક એવું કંઈક આવતું છે. મતલબમાં પહેલાં રીતિ રિવાજ શું તો ખબર છે ખાટલો ભરાઈ જાય પછી સાંભળાનું મારે. પહેલાં ગઢિયા બાબા હતા ને એ મતલબમાં સંપલ નથી આપણી પાસે સાંભળાના. હા એમ સાંભળાના મારતા જી હોય જી હોય મારીએ શીખા જીક બોલાવી દેવાનું હોય ગાઈસ. ને આવી રીતના મસ્ત મજાનો ખાટલો રોડો રોકડો ભરી દીધો હોય અમારે. અને નેન્સી બેન કેમ હુવો તો ઘડીક મજા આવે. હુઈ જા હુઈ જા જલ્દી. મારે વિડીયો ઉતારો. હુઈ જા નહીં આ ઉતાર તો મારો હુઈ જાવ. ઉતાર હાલ ઉતાર ઉતાર તો ના હુઈ જા કા ઉતાર. હાલે લે સમજો મજા આવી.
ખાટલી નથી ને ખાટલો નથી, બસલા મેળનું હે ગાઈસ આઈએટી પાછું એવું છે અઘરું. એ ખાટલો ભર્યો ને એની ખુશીમાં કાજલે બનાવી. હું બનાવી લીધી ખાધી મેંગી ખાધી મેંગી બનાવી અને મેં નાખી દીધી પોર્ટુગલની કા પછી લંડનથી એસવીન લાવ્યા ઈવડી મને પોર્ટુગલથી લગભગ લાવ્યા એને રૂ. આ પીરી પીરી એમાં નાખી છે ગાઈસ ને પછી મિક્સ કરીને લઈ રાખો, હલાવીને પછી ખાઓ. મોઢામાં પાણી આવે યાર અશ્વિનભાઈ. ભાઈ આવો મેગી ખાવા પીળી નાખેલી યાર. આપણે છે ને ગામમાં લીધો હોઈએ એવા કેવું ના પણ બ્લોગ બનાવતા ભૂલી જાઉં. મારું બેટું મને એમ છે કે ગામમાં લીધી આવ્યા તો પછી હું બની જોઈશ એમ, પણ ના રે બનાવ્યો જ નહોતો. તે પછી મેં કીધું હવે છે ને આજમાં આ બ્લોગને પૂરો કરી દઈ. મળશે એક મસ્તીના નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, હાઈપ આપી દેજો, નાની કોઈ કોમેન્ટ કરજો. બાય બાય.